भाई मस्त इनोवेशन है भाई। एक बार जो सिहोर भावनगर थी कोई ब्लॉग जोता हो तो भाई पीएम बस सेवानी जे सुविधा है एनी एक बार अवश्य लाभ लेजो। बापू હું તમારો બહુ મોટો ફેન છું ઋષિયનભાઈ, ડેઈલી તમારા વિડીયો જોવાના ભાઈ। ઓ જય ભાઈ ભાઈ સાહેબ બહુ મોટા ક્રિએટર બેસ્ટ કોમેડિયન ભાઈ। આનો વિડીયો જશે સવારે ચા પીવું ને 8 કે 9 વાગે તમે મૂકો ને ડેઈલી જોવાનું, પછી ચા પીતા પીતા તમારા બ્લોગ જોવો વિડીયો સોરી બ્લોગ તો નાના નાના જ બનાવો તો કોમેડી વિડીયો ડેઈલી જોવાના ભાઈ। અને બહુ મજા એ બાપુ મહાદેવ મહાદેવ બાપુ ઋષિયનભાઈ નેક્સ્ટ। ગુડ મોર્નિંગ બધાને, કેમ છો તમે બધા? મજામાં મજામાં જશો, હું પણ મજામાં। તો આજે મસ્ત મજાનું સવારે 9 વાગે આપણે બ્લોગ શરૂ કરી દીધો છે। તમારા બધાનું સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર। તમે લોકોએ કમેન્ટ કરી દો અને આપણે અમદાવાદ ક્રિએટર ફિસ્ટની અંદર ગયા હતા, જેમાં આપણને ઇન્વાઇટ કર્યા હતા ભાઈ। આપણે એક એઝ એ યુટ્યુબર ને એઝ એ ઇન્સ્ટાગ્રામ ક્રિએટર આપણે ત્યાં ચાન્સ મળ્યો હતો બધા મોટા મોટા ક્રિએટરોને મળવાનો। મોર્નિંગમાં આપણે મેડમ સાહેબ જો કંઈક કામ કરે છે। બાપા સીતારામ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। અને વિરાંશ છે ને, વિરાંશ શું કરે બતાવું તમને। હમણાં જ તેનો ફોન મેં મુકાયો હતો, પાછો લઈ લીધો। જો ફોન મૂકી દે, તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે તો ભાઈ છે ને થોડો વિડીયો એડિટિંગ કરવા છે, તમને બતાવું। તમે લોકો આપણે જે ક્રિએટરોને મળ્યા ને એ ક્રિએટરોના વિડીયો તમે જુઓ ભાઈ। કાંઈ ખાધું નથી ને કાંઈ જ, કોઈ ઠંડુ નહીં, કોઈ ગળી વસ્તુ નહીં, તોય તે તબિયત ખરાબ થઈ ગઈ છે। એટલે ભાઈ વિરાંશ છે ને ભાઈ ગરમીમાં ઠંડીનો અહેસાસ કરે ભાઈ, વધારે નહીં બતાવી શકું તમને। ગાઈડલાઇન્સનો વિરોધ થઈ જશે, જો કોમ્યુનિટી ગાઈડલાઇન્સનો વિરોધ થઈ જશે ભાઈ, એટલે એ વધારે નહીં બતાવ। પણ અને ભાઈ મોરિયનને છે ને આજે 3જું પેપર છે, એ સ્કૂલે ગયો છે। હવે હું ને પૂનમ બે છે ને મોરિયનને લેવા જશું, અને પૂનમ છે ને મને ભાવનગર જવા માટે દાદાની વાવે ઉતારી દેશે। તો ભાઈ આપણે ભાવનગર જવા માટે તૈયાર। મોરિયનને અવાજ કેવો આવે છે કમેન્ટ કરજો મિત્રો। પહેલી દા છે ને બસમાં જવાનું છે ભાઈ। મોદીએ જે ઇલેક્ટ્રિક બસનું ઇનોવેશન, નવી ઇલેક્ટ્રિક બસનું ઇનોવેશન કર્યું, આજે એમાં જશું। ગાડી લઈને નથી જવું મિત્રો। જો ગાડી મસ્ત ચકાચક કરી નાખી છે અને બધું ચકાચક થઈ ગયું છે। જો ગાડી અહીંયા પાર્ક કરી છે। પૂનમ હું જઈશ ને પછી જશે। આ રીતનો કંઈક રોડ છે આ બાજુ। તો ફાઇનલી બસ આવી ગઈ છે, ચેક કરો। આપણે આ બસમાં જવાનું છે। ચાલો બાય 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 બાય। ચાલો આ બસમાં આપણે આજે બેસીએ અને એક્સપિરિયન્સ કરીએ। અહીંયાથી આગળથી બેસવાનું છે। ઓ ભાઈ સાહેબ, વાહ ભાઈ વાહ। બાય 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 બેટા। તો ચાલો ગાઈસ આ બસની અંદર આવી ગયા છીએ આપણે। શું ટિકિટનું પ્રાઇસ છે? 20 ભાઈ। બસની અંદર આવી ગયો ભાઈ। કુલિંગ એટલે નેક્સ્ટ લેવલનું કુલિંગ છે, અને બસ છે ને આખી સાયલેન્ટ છે ભાઈ। આ જે પોર્ટ છે ને ભાઈ એસીના પોર્ટ છે, અને આ માઇકની અંદર બધું બોલે, જે સ્ટેશન આવે ને બધા સ્ટેશન બોલે છે। ઓશન જોવો છે ને આખું વિકલાંગ માટે બનાવ્યું છે। અહીંયા છે ને સ્ક્રીન મૂકી છે, આની પછી જો નેક્સ્ટ સ્ટોપ જે આવવાનું હોય ને એ પણ બતાવે છે। તો હવે આવશે રાજપુરા ખોડિયાર। આપણે ભાઈ કમ્ફર્ટની વાત કરીને તો ભાઈ નેક્સ્ટ લેવલનું કમ્ફર્ટ છે। એમ તો જગ્યા ખાલી જ છે, પણ હું ઘડીક શૂટ કરવા માટે ઘડીક ઊભો રહ્યો છું। કેટલા મોટા મોટા સ્ક્રીન મૂક્યા છે, મોટા મોટા કાચ છે જો ગાઈસ। એકદમ વ્યૂની વાત કરીએ તો મસ્ત મજાના વ્યૂ દેખાય છે। તો જો ચેક કરો, ફાયર માટે એના ભાઈ બાટલા પણ મૂક્યા છે અહીંયા ભાઈ। મસ્ત ઇનોવેશન છે ભાઈ। એકવાર જો સિહોર ભાવનગરથી કોઈ બ્લોગ જોતા હોય તો ભાઈ પીએમ બસ સેવાની જે સુવિધા છે ને એની એકવાર અવશ્ય લાભ લેજો। અને હા, સિહોરથી ભાવનગર જવાનો મને ટિકિટ લાગી છે 20 રૂપિયાની ભાઈ। તો અત્યારે હું ભાવનગર જાઉં છું, અને આની ટોપ સ્પીડ છે ને મિત્રો એકદમ ઓછી હોય એવું લાગે છે। હા તો ભાઈ આ જે બસમાં બેઠો છું ને એ બસ છે ને સીધી ભાવનગર નથી જતી। હવે એ બસ જાય છે ખોડિયાર મંદિર, સિહોરથી ખોડિયાર મંદિર। અને હવે ખોડિયાર મંદિરથી આગળ ક્યાં ક્યાં જાય છે ને હવે જોયું છે। મને એમ કે સીધી ભાવનગર જશે। જો ખોડિયાર મંદિર આવી ગયા અત્યારે આપણે ચેક। તો ભાઈ અહીંયાથી નહીં પેસેન્જર આવે છે અંદર મિત્રો। બહુ બધા પેસેન્જર અહીંયા ખોડિયાર મંદિરથી ચડી ગયા છે। બાળકોએ કંઈક છે ને ઇમરજન્સીની સ્વિચ દબી દીધી હતી, તો ભાઈ સાયરન વાગવા માંડ્યું,
અને ભાઈ જે ડ્રાઈવર સાહેબ છે ને એ થોડુંક એને પનિશમેન્ટ માટે તે વાત કરી, પણ નાના નાના બાળકો છે એટલે એને કાંઈ ખ્યાલ ન હોય કે જ્યાં સુધી દરવાજો મેઇન દરવાજો ખુલ્લો છે ને ત્યાં સુધી આ સાયરન વાગશે. એ સિયોરથી નીકળીને અત્યારે આપણે હાદાનગર પહોંચી ગયા, ભાવનગરની અંદર. 1 ને 7 મિનિટે છે ને ભાઈ ભાવનગર તળાવમાં પહોંચી ગયા આપણે. મિત્રો ભાઈ જે અત્યારે કેપ્ટન સાહેબ છે ને હિતેન્દ્રસિંહ જાડેજા ભાઈ, એનું ડ્રાઇવિંગથી લઈને ભાઈ પેસેન્જર સાથે જે વાતચીત કરીને ભાઈ નેક્સ્ટ લેવલના વ્યક્તિ, અને બધી જ વસ્તુ ભાઈ એને આમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનથી લઈને બધી જ વસ્તુ એને બધી સમજાવી મને. આનું એસી છે ને એટલું પાવરફુલ છે ને ભાઈ, હું છે ને ગાડી અહીંયા દાદાને હવે મૂકીને આવ્યો સ્પેશિયલ એનો એક્સપિરિયન્સ લેવા માટે. બહુ મજા આવી બાપુ સાથે ભાઈ, એક નંબર. જય મહાદેવ, જય મહાદેવ ભાઈ. નેક્સ્ટ લેવલના વ્યક્તિ હતા ભાઈ, સુપર મજા આવી પીએમ બસ સેવાની અંદર. અને હવે ભાઈ હું છે ને તળાવમાં પહોંચી ગયો છું. હવે છે ને અહીંનું બધું કામ બતાવે. બહાર નીકળ્યા ને ગરમી એટલે ભૂક્કા કાઢે છે ગરમી. ભાઈ જો અહીંયા પાર્કિંગ છે ને તો ટ્રાફિક કેટલું છે તમે જો. અહીંયા આવવાનું એટલે તમને પાર્કિંગનું બધું બહુ ઇસ્યુ જોવા મળશે. બસ સેવામાં એની ટિકિટ બતાવતા ભૂલી ગયો. તમે આ ટિકિટ જોઈ લો એકવાર. તો ભાઈ માંડ પેમેન્ટ નીકળ્યું ભાઈ. કેટલા લફડા થયા પેમેન્ટ કાઢવામાં. ભાઈ તડકો એટલો પડે ને 40 ડિગ્રી જેવું અત્યારે. મિત્રો અહીંયાથી પાણી પી લઈએ થોડુંક જો. હવે આગળ રસ પીવા માટે બેઠો છું ભાઈ. ભૂક્કા નીકળી ગયા બધી જગ્યાએ હાલીને ગયો તો એટલે રસ આવી ગયો. ઓલી જગ્યાએ આપણે જે રસ પીધો ને લાસ્ટ ક્લિપ તમે જે જોઈ ને ત્યાં કાંઈ રસ પીવાની મજા ન આવી. આપણી જૂની જગ્યાએ છે ને હાલતો રસ પીવા માટે આવી ગયો છું. તો હવે મિત્રો હું છે ને ઓલી પીએમ બસ સેવાની રાહ જોઈને ઊભો છું. આ જગ્યા ઉપર બસ આવશે અહીંયા આ જગ્યા ઉપર. હવે આવે એટલે સીધા બસમાં બેસી જાય ને સીધા જઈએ સિહોર. 11 નંબર આવી ગઈ છે. ચાલો આમાં બેસી જ જઈએ આપણે સિહોર. ફરી એકવાર આપણે પીએમ બસ સેવામાં બેસી ગયા છીએ ને ભાઈ. પાનવાડી પહોંચ્યા આપણે અત્યારે, અને કમસે કમ 20 મિનિટ આપણે વેઇટ કરીને પછી 11 નંબરની બસ મળી આપણને, જે અત્યારે સિહોર લઈ જશે આપણને. અને એઝ ઇટ ઇઝ 20 રૂપિયા કદાચ ટિકિટ હશે. ભાવનગરનું બસ સ્ટેન્ડ. બાય બાય પીએમ બસ સેવા, બાય બાય. અને હવે એ મને લેવા માટે આવી છે પાછી. મેં એને કીધું હતું આ બાજુ ગાડી જાય છે ફૂલ સ્પીડમાં, તારી બહુ સ્પીડમાં કે તો મને લીધા વગર ઘરે વહી ગઈ હતી. અને એને પાછી બોલાવી મને લેવા આવે તડકાનું મને કોઈ લઈ નહીં જાય. અત્યારે ટોપી લેતી આવીશ મારી માટે. દુકાને ઘરાકે આવી ગયા છે. ચાલો મિત્રો હવે આપણે જઈએ ઘરે. ફાઇનલી ગાઈસ 5 વાગ્યા. 5 વાગે છે ને ભાઈ ઘરે આવી ગયો. મસ્ત મજાનો છે ને ભાઈ ફ્રેશ થઈ ગયો. ઘરે આવીને જે સુકૂન મળે ને ભાઈ નેક્સ્ટ લેવલનું સુકૂન હોય. હવે છે ને પૂનમ મારી માટે રસોઈ બનાવે છે ગરમ કે શું બનાવી દઉં. જો તડાકા ભડાકા ચાલી રહ્યા છે. શું તું કેમ તૈયાર થઈ ગયો? તારે નથી આવું રહેવા દે. જો મેડમ કે પાણીપુરી ખવડાવો તો એને પાણીપુરી ખવડાવવા લાવ્યો છું. મોરિયનને ટ્યુશનમાંથી લઈ આવ્યો છું. એટલે પાણીપુરી ખાવીશ. તમે કીધું ચાલો